બેટા છે એન્ડ લુક ઇટ હિયર, હું આવી ગઈ. વાવ કાકી વેલકમ. મસ્ત લાગો છે યાર. નવી સાડી લીધી? હા જો ને, આ નવી ડિઝાઇન છે. આમ છે ને, આમ ટપકા 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 આખા સાડી પર આમ ટપકા ટપકા. યુ નો, આવા ડોટ્સ 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 વાળી સાડી છે ને મળતી જ નથી. આ ટપકા વાળી સાડીમાં તમે ચાહકોને ટપકાઈ દેશો. થેન્ક યુ. તમને તો ગમી જ નહીં હોય ને? તે ના જ ગમે ને. જેને આ ટપકા 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 વાળી સાડી હારી લાગે એને લાગે. હવે તું આમાં તલના લાડુ જેવી લાગે. તલનો લાડુ કહો છો તમે મને? અત્યારે કોઈ બીજી છોકરીએ પહેર્યું હોત ને તો બહુ ગમી જાત તમને. તે એવું જ હોય. પાર્કે ભાણે મોટો સોસાયટીમાં ખબર છે, બધા ટેન્શનમાં જ છે. કોઈની સલવાર લઈ ગયો, કોઈના જબ્બા લઈ ગયો, કોઈનું પેન્ટ શર્ટ લઈ ગયો, કોઈના કુર્તા પાયજામા લઈ ગયો. બધાનું કંઈક ને કંઈક લઈ ગયો. તો પણ તું શેની ટેન્શનમાં છે? તારું શું લઈ ગયો? મારું માપ લઈ ગયો. તો તારું માપ લઈ ગયો એમાં શું છે? પણ લઈ ગયો ને. પણ આ તો કઈ નહીં, તંબુ સીવશે. લે શાંતિ રાખો. હું છે ને હવે જો ફરી માર્કેટમાં દાળ ચોખા બધું લેવા નહીં જવાનું. બસ તે તમે લઈ આયા તો ખરા. હવે ગઈકાલે આખા મહિનાનું રાશન લાયા ને તમે? એ તો તારી માં એક જ દિવસમાં પૂરું કરી દેશે. શું કઈ પણ? નોર્મલ માણસો પ્લેટમાં દાળ ભાત ખાય, તારી માં ઓટલા પર આમ આખો ભાત ફેલાવે, એમાં એક ડોલ દાળ નાખે અને પાવડાથી ખાય. બસ હવે કશું બી બોલો છો. છે કિશોર કાકાની સાથે સાથે હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. હેલો કાકી, કેમ છો? એકદમ મજામાં. ખાલી છે ને અહીંયા દાદરા પરથી આમ સેજ પડી ગઈ. હા શું? હા શું એમાં શું હશે છે? ગઈકાલે ઘરે પડી ગયેલી તું તો પડ જ કરે છે. તું તો ગુંદર વગરનો ચાંદલો. જાવ ને. એ જવા દો ને કાકા. અમે તો બધા એવું સાંભળ્યું છે કે તમે કચ્છ રણોત્સવમાં જાઓ છો આજે. યસ, અમે બંને છીએ છે સુપર એક્સાઇટેડ. એટલે હું તો જઉં છું જ, પણ હવે આનું હવે જોઈ આવજો. આવતીકાલે 24 ડિસેમ્બર સન્ડે સવારે 11 વાગે કચ્છ રણોત્સવથી હું ફેસબુક લાઈવ કરવાનો છું. એટલે બધા આવી જજો. હજુ નક્કી નથી. શું નક્કી નથી? હું તો આવવાની જ છું. કહી દીધું. એવું નહીં. એટલે આ વખતે છે ને પેલા ઊંટ વાળા ખરા ને, બધા પેલા ઊંટ લઈને ફરે, એ લોકોનું એસોસિએશન છે ને, જે આ વખતે મને નથી લાગતું કે તને એલાઉ કરે. શું કામ? એ ગયા વખતે તું ઊંટ પર બેઠી હતી ને, તો ઊંટના પગ 1-1 ફૂટ જેવા રેતીમાં પેસી ગયેલા, અને પછી ઊંટ ત્યાંનું ત્યાં ઉભા ઉભા આમ ચાદર જેવું પોળું થઈ ગયું. એટલે તને ખબર છે, મને આવા વેડિંગ્સમાં પણ એટલી મજા આવે ને યાર. હું તો છે ને મહેંદી મુકાયા જ કરું. બોલ. એટલે જ તને નહીં બોલાવતા. 12-13 કિલો મહેંદી વપરાય તારા એક હાથમાં. તમને કોઈ નથી બોલાવતું મેરેજમાં. ઓકે? ગુંડાગર્દીથી ખાવ છો. હું ગુંડાગર્દીથી ખાવ છું એટલે શું? આ કંઈક નવું વાક્ય લાવી. હા તું ગુંડાગર્દીથી એટલે હું દાળમાં બંદૂકનો ધડાકો કરું? એવું નહીં. એટલે મેં આમ શું આમ ભાખરીને આમ થપ્પડ મારું છટાક? એવું નહીં યાર. એટલે તો શું? એટલે ગુંડાગર્દી એટલે શું? હું પુલાવને ચપ્પુ મારું છું એમ? એટલે સલાડ કિડનેપ કરું છું. ગુંડાગર્દી એટલે શું મને સમજાય છે? કઈ ને કશું નહીં. ભૂલ થઈ ગઈ. પપ્પા યાર સોંગ વગાડો ને યાર. આમ પલંગ પર આમ સૂતો તો આ મારી બાજુમાં બેઠી હતી. આમ તો અચાનક રડવાનું ચાલુ કર્યું. એકદમ રડી, એકદમ. હું તો એકદમ બેઠો થઈ ગયેલો. મેં કીધું શું થયું, કેમ રડે છે? તો કે મને એવો વિચાર આવે છે કે તમે નહીં હોવ ત્યારે મારું શું થશે. બોલ, બેઠા બેઠા હવા વિચારો કરતી હતી. અરે તો આમ જ હવે નવરી બેઠી બેઠી આમ ત્યાં શાંતિથી બેઠી હતી ને, તો છે ને સામે પેલી લાઈફ ઇન્સ્યોરન્સની ફાઇલ ટેબલ પર પડી હતી. તો ત્યાં મારી નજર ગઈ ને, એટલે પછી ત્યાંથી વિચારો શરૂ થયા. અને મારા પર પૂરા થયા.